રામ રામ દોસ્તો, જય માતાજી। શોર્ટ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે સવારમાં જ પહોંચી ગયા જ્યાં આપણી ટોલીનું વેલ્ડિંગ કામ હાલે અહીંયા। આમાં નાખવાની છે નવી પ્લેટના 6 થાંભલિયું નવી, એમાં એક કાઢી નાખી છે, બીજી નાખવાની છે, કાઢવાની છે। મજૂર બેહારીને ગાયો ઘા આપણે નીકળી ગયા। મચ્છોભાઈ આવી ગયો ને આપણે પૂરો આવી ગયો ને આપણે 3 જણા નીકળી ગયા કાંકરી પર। ખાઈ પીને આપણે પાછા 3 જણા નીકળી ગયા। અને થોડો વરસાદ ખાલી આવ્યો ગુંદા તો બહુ લાંબી લીટનો ફેરો મળી ગયો હતો ને ભેગો છે ને આંબાને બિહારી આંબાને જવું ઘરે વાગવા આવ્યા છે સાંજના 6 એટલે મેં તો કાંઈ વાંધો ને હાલો કરી આવી। ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે કઈ ખબર નથી પડતી, એવા રોડે આજ તો જવાનું થયું ને હાવ રસ્તો ખાડા થઈ ગયો છે। નીચે એક બાજુથી વ્હીલ આપવું પડે એટલો ખરાબ રહ્યો, ભયંકર રોડ છે। જય મા પીઠળ, જય ભગવતી। રાજાના દર્શન થઈ જાય એટલે સમજી લેવાનું થઈ ગયા દર્શન। પીઠળ, જય માતાજી। માં આપણે છે ને રોડેથી જતા હતા અહીંયા મંદિરે પીઠળમાંનું રજાના દર્શન થઈ જાય એટલે દર્શન થઈ ગયા। વાતાવરણ છે ને ઠંડુ છે, લીલું છમ બધું થઈ ગયું, વરસાદ ઓછો છે। આપણે જ્યાંથી માલ ભરવાની આ માણસો લાઈવ લોકેશન ઉપર ઊભા જ હતા અને ગાયો ગા પહોંચી ગયા અને ડેલોય ખોલી નાખ્યો ને આપણે સીધું જ અહીંથી છે ને માલ ભરીને લઈ જવાનો છે યુનિટીમાં। ને માણસો મને જોઈને હાવ રાજી થઈ ગયા, કેમ કે ટ્રેક્ટર કઈ આવશે એ આને કાંઈ નક્કી જ નહોતું। આપણે આ મશીન ભરવા ગયા ને સમસ્યા એવી હતી, જણા 4 જ હતા ને ઉપડે એમ હતું નહીં, એટલે આપણે એક બેલું ભરાવતા ગયા, ટ્રેક્ટર ટોલી ઉલાર નાખી, એવી રીતના મેળ કરીને છે ને ભરવાનું છે। હવે જોઈ કેમ થાય। આપણે મશીન છે ને માંડ કરીને ભરાણું જોઈ લ્યો તમે, એને છે ને ચડાવવા માટે મશીન હતું આમ ઓલીકોર પોઝિશનમાં લઈ આવ્યો અહીંયા અંધારામાં। અને આ એમપીના માણસો પણ થાકી ગયા, આ બધા મારા ભાઈબંધ છે। આ મૂકો છે ને એ તો મારો બહુ જૂનો ભાઈબંધ છે, એટલે માંડ કરીને દોસ્તો મશીન ભરાણું। શોર્ટ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। કાલે વિડીયો જોવા માટે ફોલો કરતા જાજો, કેમ કે આ મશીન આજે ઉતરશે નહીં, કાલે ઉતરશે।